હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ સેશનમાં આપણે થિયરી પાર્ટ 1 જોયો હતો. આજે આપણે થિયરી પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ, જે ખૂબ મહત્વનો થવાનો છે. ખાસ વિડીયોને સેવ કરીને રાખજો, કારણ કે આ વિડીયોઝની અવારનવાર જરૂર પડવાની છે. બસ આવા વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ ભાગ 2 ની અંદર શું છે. ચલો હવે લાસ્ટ લેક્ચરમાં બેઝિક થિયરી જોઈ હતી. આજના સેશનની અંદર આપણે ઘટનાઓ જોવાના છે. સ્વાભાવિક છે કે લેક્ચર થોડો લાંબો થવાનો છે, પણ ખૂબ મહત્વનો થવાનો છે. બધી જ ઘટનાઓ અહીંયા તમારે સમજવાની છે, કારણ કે આ બધી ઘટનાઓને લઈને આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો એકદમ શાંતિથી, આરામથી, એકદમ મસ્ત ટીપટોપ આપણે ઘટનાઓ તૈયાર કરવાની છે. ચલો, નંબર 1 ઘટનાઓ. યાદચ્છિક પ્રયોગના નિદર્શના અવકાશના ઉપગણને ઘટના કહે છે. બહુ સિમ્પલ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. કેટલું સિમ્પલ છે. યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. ઓકે, ઘટનાને સામાન્ય અક્ષરમાં આપણે a વડે દર્શાવાય, b વડે, c વડે પણ દર્શાવીશું. મોટે ભાગે એ જ આવશે. અથવા તો a1, a2, a3 વડે પણ દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ ઘટના નિદર્શ અવકાશનો ઉપગણ હોય છે. દાખલા તરીકે પાસો ઉછાળતા મળતો નિદર્શ અવકાશ નીચે મુજબ છે. એટલે નિદર્શ અવકાશ આપણને શું મળ્યો? તો કે 1, 2, 3, 4, 5, 6 આ આપણને નિદર્શ અવકાશ મળ્યો. નિદર્શ અવકાશ એટલે શું? હવે જ્યારે હું તમને એમ કહું ને કે યુ, તો એને એવું સમજવાનું નિદર્શ અવકાશ. અને નિદર્શ અવકાશ હું બોલું એટલે તમારે શું સમજવાનું છે? યુ. ક્લિયર? ચલો હવે પાસા ખરેખર ઉછાળતા પાસા પર મળતી સંખ્યા બેકી સંખ્યા હોય તો તેને આપણે ઘટના એ કહીએ. તો ઘટના એ નીચે મુજબ લખી શકાય. જો અહીંયા ખૂબ મહત્વનું કીધું છે કે પાસા ખરેખર ઉછાળતા પાસા પર મળતી સંખ્યા બેકી જ હોવી જોઈએ, તો એને આપણે ઘટના એ કહીશું. તો આપણે પાસો ઉછાળ્યો તો ઘટના એ આપણને શું મળે? તો બેકી સંખ્યા કઈ છે? 2, 4, 6. તો આપણી ઘટના એ થઈ ગઈ. હવે હું એમ કહેત કે પાસાને ઉછાળતા એકી સંખ્યા મળે, તો આપણી ઘટના એ શું થઈ જાત? 1, 3, 5. ક્લિયર? ચલો હવે એની વેન આકૃતિ તમારે યાદ કરી લેવાની છે. આ એની વેન આકૃતિ છે. આ આપણી થઈ ગઈ કમ્પ્લીટ. આ આપણું છે એ. ઘટના એ બનાવી એટલે આપણે અહીંયા લખીશું ઘટના એ. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો એ લખ્યો છે, બરોબર છે. હવે આ જે છે ને એને આપણે શું કહેવાય? વેન આકૃતિ કહેવાય. એક્ઝામમાં પૂછે કે વેન આકૃતિ સમજાવો, તો પછી તમારે આ રીતે સમજાવવું પડશે. ચલો ક્લિયર. આગળ એક આપ્યું છે ઘટના એની રચના નિદર્શ અવકાશ યુના બિંદુઓમાંથી થાય છે, માટે તેને યુનો ઉપગણ છે અને તેને એ સબસેટ એટલે યુના જે છે નિદર્શ અવકાશના જે છે એમાંથી જ કોઈ ગણ ઘટના એની અંદર હોય એવા સંકેતથી દર્શાવાય છે. યાદ રાખજો સબસેટ છે. આ જે છે ને સી નથી. ઘણા લોકો બોલે એ સી યુ. અરે આ એસયુ ને આઈસયુ બધું ભેગું થઈ જશે. એટલે આ સબસેટ છે. ક્લિયર? ચલો એકદમ સરસ મજાનું વેન આકૃતિ યાદ કરી લેવાની છે અને સાથે સાથે વ્યાખ્યા અને ઉદાહરણ યાદ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જેટલા ઉદાહરણ સાથે સમજશો ને સંભાવનાને, એટલું તમારા માટે સરળ થઈ જશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. અશક્ય ઘટના કોને કહેવાય? ઇમ્પોસિબલ જ. ટાઇટલ વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ. વિશિષ્ટ ઉપગણ એટલે કયા? તો કે 5 અને અથવા ખાલી ગણ. ક્લિયર? યાદ રાખજો આને કહેવાય 5 અથવા ખાલી ગણ. એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટના એટલે એવી ઘટના જે ઘટના ક્યારેય ઘટવાની જ નથી, તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાને સંકેતમાં ખાલી ગણ અથવા તો 5 વડે દર્શાવાય છે. ક્લિયર? દાખલા તરીકે એક સમતોલ સિક્કાને ઉછાળતા તેના પરિણામ એટલે કે H અને T બંને મળે તેને અશક્ય ઘટના કહે છે. એવું તો બનવાનું નથી. સિક્કો ઉછાળ્યો અને બંને ક્યારેય શક્ય જ નથી. કાં તો હેડ મળે અથવા તો ટેલ મળે. એક બોક્સમાં 5 લાલ દડા છે. ધ્યાનથી સાંભળજો. તેમાંથી સફેદ દડો મળે તેની અશક્ય ઘટના છે.
ઘણા લોકો કદાચ જાદુગરમાં બોક્સ જોઈને એમાંથી વ્હાઈટ નીકાળે, ભાઈ એ જાદુગર છે, મેજિક છે, બધું કરી શકે, પણ એવું તો શક્ય જ નથી કે બોક્સ છે, બોક્સ ની અંદર 5 લાલ દડા છે ને એમાંથી તમે સફેદ કાઢો. જાદુગર હોય તે બધું કરી શકે. આપણે કોઈ જાદુગર મેજિશિયન નથી, એટલે આ અશક્ય છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેવી હોય? શૂન્ય જ હોય. જે શક્ય જ નથી તો સંભાવના ક્યાંથી આવશે? બીજું એક એક્ઝામ્પલ આપું અશક્યનું. અમદાવાદ વિસ્તારની અંદર ભારે બરફ વર્ષા થઈ. તમને હસવું આવશે. કેમ? અશક્ય છે, એ શક્ય જ નથી. એની સંભાવના થાય જ નહીં. બરોબર ને? હા, એ 2 નંબરની વાત છે કે 2075 કદાચ એવું કઈ, પણ એ અશક્ય છે. ચલો, ચોક્કસ ઘટના. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ય ન હોય, આ વિશિષ્ટ હોય. બરોબર, યાદ રાખજો. ઘણા લોકોને જેવું આપેલું હોય ને એવું મગજમાં ઉતારી લે. બરોબર છે, પણ આનો પણ અર્થ યાદ રાખજો. વિશિષ્ય એટલે થાય કોઈ ખાસ પ્રકારનું. યાદ કરી લેજો. ઉપગણને યુને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે ઘટના હંમેશા ઘટવાની જ છે. તમારે આ જ યાદ રાખવાનું છે. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના જે હંમેશા ઘટવાની જ હોય, તો તેને ચોક્કસ ઘટના કહે છે. તે માટે યુનો સંકેતનો ઉપયોગ થાય છે. બરોબર, એટલે કે જે આપણે નિદર્શ અવકાશનો ઉપયોગ કરીએ છીએ એ બધી જ કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે. દાખલા તરીકે એક બોક્સમાં 5 લાલ દડા છે. તેમાંથી એક દડો લાલ નીકળે તેની સંભાવના ચોક્કસ છે. લાલ દડો છે તો લાલ જ નીકળશે ને, સીધી વસ્તુ છે. શનિવાર પછી તરત રવિવાર આવવાનો છે, તે પણ ચોક્કસ ઘટના છે. એક સમતોલ પાસા ઉછાળતા તેના પર મળતો અંક 7 થી નાનો જ મળશે. સીધી વસ્તુ. 6 બાજુ હોય તો 1 થી 6 માં મળે, 7 થી વધારે ન મળે. તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેવી મળે? આપણને એક જ મળે. ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. ક્લિયર અહીંયા સુધી બધાને? અશક્ય અને ચોક્કસ. નંબર 4, પૂરક ઘટના. ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લિમેન્ટરી. યાદ રાખજો, સી. ધારો કે યુ એ શાંત નિદર્શ છે. તમને યાદ હોવું જોઈએ. શાંત એટલે કેવું? તમને બધાને લાસ્ટ લેક્ચર જો તમે શાંતિથી જોયો હશે ને તો તમને ખબર હશે. શાંતમાં આપણે બોલતા હતા પરિમિત. પરિમિત એટલે શું? જે ગણી શકાય. તો એવા જે છે એ તેની કોઈ ઘટના છે, નિદર્શ અવકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય. એટલે શું? નિદર્શ અવકાશમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તેવા તમામ પરિણામને ઘટના એની પૂરક ઘટના કહે છે. નિદર્શ અવકાશમાં હોય, ઘટના એમાં ન હોય. હમણાં એક્ઝામ્પલ આપણે સમજીએ. ઘટના એની પૂરક ઘટનાના સંકેતમાં a બાર, a ડેશ, a રેઝ ટુ c વડે દર્શાવવામાં આવે છે. પરંતુ આપણે પૂરક ઘટના માટે a ડેશ નો ઉપયોગ જ કરીશું. સાચી વાત છે કે આપણે જ્યારે જ્યારે આવશે કોમ્પ્લિમેન્ટરી ત્યારે આપણે a ડેશ નો જ ઉપયોગ કરીશું. આ બેનો ઉપયોગ આપણે કરવાના નથી. સૂત્ર યાદ રાખી લેવાનું. a ડેશ બરાબર નિદર્શ અવકાશ માઇનસ ઘટના a. આ હું આખું વાક્ય બોલ્યો, તમારે આખું વાક્ય યાદ નથી રાખવાનું. તમારે તો સિમ્પલ u માઇનસ a. હવે દાખલા તરીકે એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે તો તેનો નિદર્શ અવકાશ નીચે મુજબ મળે છે. નિદર્શ અવકાશ કેટલા છે? બધા જ તમામ પરિણામો. પાસાની 6 બાજુ 6 લખી નાખી. ઘટના એ પાસો ઉછાળતા મળતી સંખ્યા એકી હોય. હવે ઘટના એ બને છે એકી સંખ્યા, તો એકી સંખ્યામાં કઈ કઈ આવે? 1, 3, 5. સાંભળજો, પૂરક ઘટના 1, 3, 5 એ ઘટના એ. આપણે ઘટના એ નથી શોધવાની, આપણે પૂરક ઘટના એટલે એ ડેશ શોધવાનો છે. એ ડેશ એટલે શું? એ સિવાયની ઘટના. એટલે 1, 3, 5 લેવાના નથી. એટલે 1, 3, 5 ડિલીટ કરી દો. 1, 3, 5 એના જે ઉપગણ છે એ બધા જ આપણે નિદર્શ અવકાશમાંથી કટ કરી દીધા. તો વધ્યા કયા કયા? તો કે 2, 4, 6. તો એ તમારો થઈ જાય પૂરક ઘટના. 2, 4, 6. એટલે તો બોલ્યા નિદર્શ અવકાશમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય. એટલે એ સિવાયના બધા જ લેવાના. એટલે પૂરક ઘટના તમને મળે. સિમ્પલ. યુ એટલે કે નિદર્શ અવકાશ, બી આપેલા છે તો શું બોલવાનું? બી સિવાયના બધા જ ઉપગણ લઈ લેવાના જે નિદર્શ અવકાશમાં હોય. ક્લિયર? ચલો હવે તમારે લોકોને અહીંયા યાદ રાખવાનું છે. આ થઈ જશે આપણા માટે a ડેશ અને આ આપણા માટે થઈ જશે a. વેન આકૃતિ ખાસ સ્ટુડન્ટ્સ કરવાની જ છે આપણે.
કમ્પ્લીટ. આકૃતિ તમારે ભૂલવાની નથી. ચલો હવે આવશે છેદ ઘટના. બહુ સિમ્પલ ને સરળ. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. યુ નો મતલબ તમને ખ્યાલ આવી ગયો ને? નિદર્શ અવકાશ. એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. એટલે અહીંયા બે ઘટના બને છે. એ બને છે, બી બને છે. આ બંને ઘટના શેમાંથી મળતી હશે? ક્યાંક ને ક્યાંક ખ્યાલ છે ને? નિદર્શ અવકાશ. શાબાશ. ચલો બે ઘટના બને છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તો તે ઘટના એ અને બી ની છેદ ઘટના છે. યાદ રાખજો, એ અને બી બંને સાથે ઘટના બને તેના સંકેતમાં એ છેદ બી. આ જે સંકેત છે ને એને છેદ આપણે કહીશું. આવો જે સંકેત છે એને આપણે શું કહીશું? છેદ કહીશું. દાખલા તરીકે બે મિત્ર એક પાસો 3 વખત ઉછાળે છે તો નીચે પરિણામો મળે છે. પહેલું પરિણામ કયું મળે છે? 2, 5, 3. અને બી માં કેટલું મળે છે? 1, 3, 4. 3 પરિણામ મળી ગયા આપણને. આ ઘટના એ છે, આ ઘટના બી છે. તો તમને કહ્યું હોય કે એ છેદ બી શોધો તો બંનેમાં જે સરખા હોય એ લઈ લેવાના. 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. તો તમારું એ છેદ બી કેટલું થઈ જાય? તમારે 3 થઈ જાય. બસ કેટલું સિમ્પલ. એ અને બી માં સરખા ઉપગણ હોય એ બધા જ લઈ લેવાના. હવે આપણે એને વેન આકૃતિ દ્વારા સમજીએ. ચલો આને આપણે કહીશું એ ઘટના, આને કહીશું આપણે બી ઘટના. ચલો સરખું કયું આવે છે બંનેમાં? કમ્પ્લીટ. આ તમારી વેન આકૃતિ થઈ ગઈ. તમારે લખવું હોય તો અહીંયા નીચે લખી શકાય. શું લખી શકાય? તો કે અહીંયા તમારે મેન્શન કરવું હોય તો કરી શકાય એ છેદ બી. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઉપરની બે ઘટના એ અને બી ની છેદ ઘટના એટલે બંનેમાં જે પરિણામો સરખા હોય તેને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે, જે નીચે મુજબ લખી શકાય છે. આપણે પહેલા જ લખી દીધું. એ છેદ બી કેટલા છે? 3. બરોબર છે. આ કઈ યાદ રાખવાની જરૂર નથી કે x belongs to a અને x belongs to b. ના, એ કઈ યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ યોગ ઘટના. હવે યોગ ઘટના એટલે શું? તો કે ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ તથા બી તેની બે ઘટનાઓ છે. ઘટના એ અથવા ઘટના બી અથવા ઘટના એ બી બંને સાથે બને. જુઓ કયો શબ્દ લખ્યો છે? અથવા એ બને અથવા બી બને અથવા એ બી બંને બને તો તે ઘટનાને એ અને બી ની યોગ ઘટના કહે છે. ક્લિયર? ચલો યોગ ઘટનાના સંકેતમાં શેના વડે દર્શાવાય છે? આ રીતે. બરોબર. આને શું કહીશું આપણે? યોગ કહીશું. એ યોગ બી વડે દર્શાવવામાં આવશે. હવે સ્ટુડન્ટ જુઓ, અહીંયા હું પાછી એની વેન આકૃતિ બનાવું છું. એ બી નિદર્શ અવકાશ, એ યોગ બી. બધા જ પરિણામ આવે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે જો એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. ધ્યાન આપજો. ધારો કે બે મિત્ર એક પાસો 3 વખત ઉછાળે છે. ખ્યાલ આવી ગયો? 3 પરિણામ મળ્યા. 2, 3, 5 અને 1, 3, 4 આ પરિણામ મળે. જો હું છેદ ઘટના કહું ને, છેદ ઘટના તો સરખા લેવાય. પણ હું છેદ ઘટના નહીં, હું યોગ ઘટના કહું છું. તો યોગ ઘટનામાં બધા જ પરિણામ લઈ લેવાય. એનો મતલબ 2 પણ આવે, 3 પણ આવે, 5 પણ આવે. તો મેં લખી નાખ્યા 2, 3, 5. ચલો બી ના પણ બધા જ આવે. 1 આવે તો લખી દીધો 1. ચલો 3 આવે પણ ઓલરેડી આપણે એક વખત લઈ લીધો છે. અહીંયા જો 3 આવી ગયો છે એટલે બીજી વખત આપણે લેવાનો નથી. ચલો 4 આવે તો 4 લખી નાખ્યો. એ અને બી ના બધા જ પરિણામો લખી નાખવાના. રિપીટ થતો હોય, પુનરાવર્તિત થતો હોય એ નહીં લખવાનો. સમજાઈ ગયું? કેટલું ઈઝી છે. અરે ઈઝી. બહુ જ સરળ છે. નેક્સ્ટ પરસ્પર વિશિષ્ટ ઘટના. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે. આ યાદ રાખજો. બે ઘટના એક સાથે બની જ ન શકે તો તેવી ઘટના એ અને ઘટના બી ની પરસ્પર નિવારક ઘટના કહે છે. ખાસ યાદ રાખજો, ખૂબ મહત્વનું છે. અંડરલાઈન કરું છું. એક સાથે ન બને
તેને કહેવાય પરસ્પર નિવારક ઘટના. એટલે શું સર, મને કઈ ખ્યાલ ન આવ્યો. ઓકે, પરસ્પર નિવારક ઘટનાને સંકેતમાં આ સંકેત યાદ કરી લો એટલે તમને જવાબ મળી ગયો. A/B બરાબર 5. દાખલા તરીકે બે મિત્રો પાસો ઉછાળે છે, પરિણામ મળે છે. પહેલા મિત્રને 1, 3, 5 મળે છે, બીજાને 2, 4, 6 મળે છે. હવે હું એમ કહું કે સ્ટુડન્ટ્સ મને A/B કોને કેટલો થાય? A/B હમણાં જ મેં શીખવાડ્યો, સરખા જે પરિણામો એ લેવાના. A/B કેટલો થાય છે? જુઓ ને, ગોતો ને. છે? તમે કહેશો કે સર છે જ નહીં, મળતા જ નથી. બસ નથી મળતા એનો મતલબ થઈ ગયું 5. અને જ્યારે આવી ઘટના બને ને એને જ તમારે કહેવાય પરસ્પર નિવારક ઘટના અથવા પરસ્પર વિશિષ્ટ ઘટના. ક્લિયર? યાદ રાખજો. ઓકે, એટલે અહીંયા તમને જવાબ નહીં મળે. એટલે કે ઉપરની બંને ઘટનામાં કોઈ પરિણામ કોમન એટલે કે સરખું ન હોય તો તેને પરસ્પર નિવારક ઘટના કહે છે, અથવા તેમાંથી કોઈ છેદ ન મળતો હોય તો તેને પણ વિશિષ્ટ પરસ્પર નિવારક ઘટના કહેવાય છે. એટલે કે A/B બરાબર ખાલી ગણ અથવા A/B 5 તમને મળતો હોય. બસ, તો એમાં તમારે વેન આકૃતિ બનાવી હોય તો તમે આ રીતે બનાવી શકો, A અને B. તમારે લાઇનિંગ કરવી હોય તો તમે કરી શકો છો, એ ખોટું નથી, પણ નીચે તમારે આ ભૂલવાનું નથી. A/B બરાબર શું થઈ જાય? 5. ઇઝ ધેટ ક્લિયર? ચલો નેક્સ્ટ. નિશેષ ઘટના કોને કહેવાય? ચલો વિદ્યાર્થી મિત્રો, નિશેષ એટલે બહુ સિમ્પલ. ધારો કે U એ શાંત નિદર્શ છે અને A તથા B તેની કોઈ બે ઘટના છે. આ બંને ઘટના A અને B ના બધા જ પરિણામ યોગગણ કરવાથી નિદર્શ અવકાશ બને તો તેને ઘટના A અને ઘટના B ની નિશેષ ઘટના કહેવાય. ઓકે, ચલો હું તમને ઉદાહરણ સાથે સમજાવું. બે મિત્રો જે પાસા ઉછાળે, તમને કહેશો કે સર આ બે નવરા જ લાગે, પાસા જ ઉછાળે છે. અરે ઉદાહરણ છે, ઉછાળવા દો. પરિણામ A, પરિણામ B મળે, એટલે ઘટના A અને ઘટના B મળે છે. પેલા મિત્રને મળ્યો 1, 3, 5. તમને યાદ છે ને નિદર્શ અવકાશ? યાદ રાખજો, નિદર્શ અવકાશ શું હતો આપણો? 1, 2, 3, 4, 5, 6. ઘટના એમાં કેટલા પરિણામ મળ્યા? 1, 3, 5. ઘટના B માં કયા પરિણામ મળ્યા? 2, 4, 6. હવે હું તમને એમ કહું છું કે સ્ટુડન્ટ્સ A યોગ B મને ફાઇન્ડ કરીને કહો કેટલો આવશે. તમે કહેશો કે સર ઘટના A ઘટના B ના બધા જ પરિણામો લખી નાખવાના. ચલો લખવાનું ચાલુ કરો. 1, પછી આમાં 2 પણ છે તો આપણે લખીશું 2, 3 છે તો લખો 3, અહીંયા 4 છે તો લખો 4, ઘટના એમાં 5 છે અને ઘટના B માં 6 છે. મળી ગયો A યોગ ગણ B મળી ગયો આપણને. હવે તમે કમ્પેર કરો, A યોગ B નો જે પણ આપણને જવાબ મળેલો છે એ એક્ઝેક્ટલી આપણા નિદર્શ અવકાશમાં જેટલા પરિણામ હતા એના જેવો જ મળે છે. એક પણ પરિણામ વધારે નથી, એક પણ પરિણામ ઓછું નથી. એનો મતલબ એવો થયો કે A યોગ B બરાબર શું મળે છે આપણને? નિદર્શ અવકાશ મળે છે. આ જવાબ મળી ગયો ને સ્ટુડન્ટ્સ, એને જ કહેવાય નિશેષ ઘટનાઓ. પતી ગયું. કેટલું સરળ છે. તમને લાગશે કે સર તમને તો સરળ જ લાગવાનું છે, તકલીફ અમને થાય છે. નહીં થાય, વિશ્વાસ રાખો, પ્રેક્ટિસ કરતા રહેશો એટલે આવડે આવડે ને આવડે. બરોબર છે? કુદરતનો સિદ્ધાંત છે. ચલો, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. જો હવે એક સાથે બે ઘટનાઓ આપણે લઈએ છીએ. કઈ બે ઘટના? તો કે પહેલી ઘટના આપણે લીધી હતી પરસ્પર, એટલે કે A/B. આ યાદ છે ને? આ પહેલી ઘટના છે. અને બીજી ઘટના આપણે કઈ લીધી? નિશેષ ઘટના. હવે આ બે ઘટના એક સાથે બને, પરસ્પર નિવારક પણ બને અને નિશેષ ઘટના પણ બને. એનો અર્થ એવો થયો કે A/B બરાબર 5 થશે અને A યોગ B બરાબર નિદર્શ અવકાશ પણ થશે. આપણે જો ઉદાહરણ આપ્યું તો કરાવું છું, નકર હું જાતે કરાવું છું. ચલો આપેલું છે, પેલા સમજી લો વ્યાખ્યા. ધારો કે નિદર્શ અવકાશ એ શાંત નિદર્શ અવકાશ છે. A તથા B તેની કોઈ બે ઘટનાઓ છે. એ કોમન વાક્ય છે, દરેક વ્યાખ્યામાં લખી જ નાખવાનું છે. આ બે ઘટનાની છેદ ઘટના ખાલી ગણ હોય, એટલે કે A/B બરાબર 5 હોય અને આ બે ઘટના યોગ ઘટના કરતા નિદર્શ અવકાશ U મળતો હોય, એટલે કે A યોગ B બરાબર નિદર્શ અવકાશ બને. તો બે ઘટના પરસ્પર નિવારક ઘટના અને નિશેષ ઘટના એક સાથે બને છે એવું કહેવાય. અત્રે એ નોંધવું જરૂરી છે કે બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી. તે જ પ્રમાણે બધી જ નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક ઘટના હોય તે પણ જરૂરી નથી. ચલો ઓકે, પેલા આ સમજી લો. પાસો ઉછાળ્યો, ફરીથી બે મિત્રો આયા, ફરીથી પરિણામો લઈને આયા. નિદર્શ અવકાશ 1 થી 6, ઘટના A બની 1, 3, 5.
ઘટના બી બની 2 4 6. સિમ્પલ સિમ્પલ. પહેલો પ્રશ્ન a છેદ b શોધો. સરખું સરખું આમાં શું છે? નથી 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 નથી. 5 કરી દીધું. એનો મતલબ પરસ્પર નિવારક ઘટના બની ગઈ પહેલી. બીજું હું તમને એમ કહું a યોગ b ફાઇન્ડ કરો, બધા જ પરિણામો મળી જશે તો એક બની ગઈ નિશેષ ઘટના. બની ગઈ ને? તો આવા દાખલાની અંદર એવું પણ બને કે પરસ્પર નિવારક બને છે અને નિશેષ ઘટના પણ બને છે. કમ્પ્લીટ. ચલો આગળ છે તફાવત ઘટના. બહુ સિમ્પલ અને સરળ છે. થોડુંક ધ્યાન આપવું પડશે, હું તમને પહેલેથી કહી દઉં છું. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે, એ અને બી તેની કોઈ બે ઘટના છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. આ યાદ રાખી લેવાનું, આ કીવર્ડ છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકોના ગણને એ અને બી ની તફાવત ઘટના કહે છે. તફાવત ઘટનાના સંકેતમાં a - b a - b વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક સમતોલ પાસો ઉછાળતા મુજબની બે ઘટનાઓ બને છે. એકદમ સાંભળો શાંતિથી. તફાવત ઘટનાને સંકેતમાં a - b વડે દર્શાવાય છે. દાખલા તરીકે એક સમતોલ પાસો ઉછાળતા નીચે મુજબની બે ઘટનાઓ મળે છે. કઈ? 1 3 4 અને 2 3 5. કમ્પ્લીટ. હવે આમાં તમારે સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર જો મેં પાછળ આપેલું છે. ઉપરની બે ઘટનામાંથી તફાવત ઘટના શોધવી હોય તો ઘટના એના બધા જ પરિણામોમાંથી તેની છેદ ઘટના બાદ કરી નાખો તો તમને મળી જાય. આ સાંભળજો, એકદમ ઈઝી. હું અહીંયા સૂત્ર લખું છું a - b અથવા a - b. એનું સૂત્ર શું છે? તો કે a માઇનસ a છેદ b. થઈ ગયું? હવે સાંભળો, અહીંયા a કેટલા હતા? 1 3 4. મેં અહીંયા લખી નાખ્યા 1 3 4. ખ્યાલ આવ્યો ને? a જે હતા મેં એ લખી નાખ્યા. માઇનસ માઇનસ a છેદ b. સ્ટુડન્ટ્સ a છેદ b એટલે સરખા સરખા કયા કયા છે? તો કે 3 અને 3. તો એ 3 મેં અહીંયા લખી નાખ્યા છે. જુઓ, લખાઈ ગયા? બસ માઇનસ કરી નાખો. 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. કરી નાખો કટ. તો વધ્યા કયા? 1 અને 4. 1 અને 4 મળી ગયા ને? મળી ગઈ તમને તફાવત ઘટના. છે ને? સૂત્ર યાદ રાખજો, a - b બરાબર a - a છેદ b. ક્લિયર? ઘણા બધા સૂત્ર આવશે તફાવતની અંદર, પણ આપણે કરીશું દાખલા આવશે ત્યારે. અત્યારે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરો. ઓકે સર, વેન આકૃતિ અમને બતાવી દો. બિલકુલ. a કહી દઈશું, b કહી દઈશું. બરોબર છે? ચલો, તફાવત ઘટનાનો સિમ્બોલ આપણે મેન્શન કરી દીધો છે. ચલો, કમ્પ્લીટ. ક્લિયર થઈ જશે તમારી તફાવત ઘટના. એકદમ ઈઝી. ચલો, તો સ્ટુડન્ટ્સ આજનું જે લેક્ચર હતું આપણા માટે ખૂબ મહત્વનું છે અને ખાસ તમારે આજનું જે સેશન છે એ ઘટનાઓ તૈયાર કરવી જ પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. જો તમારે સંભાવનામાં 14 કે 16 ગુણનું ચેપ્ટર છે, જો તમારે પૂરા લાવવા હોય તો. ક્લિયર? અને એટલું બધું અઘરું પણ નથી. તમે થોડી પણ તૈયારી કરશો ને તો ડેમ શ્યોર તમને લોકોને આવડશે. ઠીક છે? તો નેક્સ્ટ સેશનમાં આપણે સૂત્રથી શરૂઆત કરીશું અને એના પછીના સેશનથી આપણે ધમાકેદાર 1.1 ની શરૂઆત કરીશું. પણ એ બધું જ કરીશું આવનારા સમયની અંદર. જોડાયેલા રહો અક્ષરમ સાથે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.